મારા વડીલો, મારાથી ઉંમરના વડીલો, મોહનદાસ બાપુ એ મારા વડીલ. મોહનદાસ બાપુ કેવું હેઠો ઉતરી જાવ ના, ઉતરા ચડ્યા પછી હેઠું ઉતરવાની જરૂર નથી. એટલું તો ક્યારે ઉતરે. બે વાક્યની રજૂઆત થઈ. હું બોલતો નથી પણ એની કૃપા દ્વારે, વેદરાવની કૃપા દ્વારે, કૃષ્ણ બાબાની કૃપા દ્વારે આપની આગળ કાળી બગડી બે વાતો જરૂર મારી અંતિ સંતિ થઈ. બે વાક્ય મને યાદ આવ્યા, સાધુ અને સમાજ. સાધુ સમાજને શું આવે? સાધુ સમાજને શું શીખડાવે? સાધુ સાધના કેવી શીખડાવે? સમાજ સત્યની રાહ માટે તલખી રહ્યો, કોઈ સત્યની રાહ. સત્ય દેખાતો નથી, સત્યનું પાલન અને વર્તન થાય. સત્ય દેખાય ન દેખાય એવું તો કઈ છે. પરમાત્મા સત્ય પણ સાધુ સમાજને શું શું આપે? સાધે તત્વ શીખવા, સંપ કરી વધારે, એકતા કરી વધારે. સાધુ સાધુ શાસ્ત્રનું અધ્યયન કરતા શીખડાવે. સાધુ સંગીત પણ શીખડાવે, સાધુ શિક્ષણ પણ શીખડાવે. અને અમારા સાધુ તો નાના વર્ગને એવી એવી કેડી બતાવી દે કે બાપ આ તો મારે આ કેડીએ ચાલે જાય છે ને કાંટા કાકરો અને કંટક છે જ નહીં. ચાલો જા સમો અને કંટક નહીં વાત. આ સતની કેડી. સતના 7 સોપાન રામાયણની અંદર 7 કાંડ બધા તુલસીદાસ 7 વેદાંતની અંદર 7 ભૂમિકા બધા. ભક્તિ માર્ગની અંદર 7 પગથિયા બતાવ્યા, સીડી બતાવી. વળી બીજી એક વાત લો તો તપાસ કરવા જાવ તો 7 વાર આવે. એ પણ 7 ભૂમિકા, 7 ચક્ર. અને અમારી પરંપરાની રીત રિવાજ પ્રમાણે 7 અમારા મંત્ર. પહેલો પગથિયો, બીજો પગથિયો, ત્રીજો પગથિયો, ચોથો પગથિયો.
આ જે સ્તંભ સત્યનો જે ઉભો થાય છે એને જાણવાની માટે, એને સમજવાની માટે, એને આચરણમાં ઉતારવા માટે અને સ્વયં નિયમની સ્થિતિ તૈયારી કરવા માટે, નિષ્ઠા કરવા માટે, વિશાળતા કરવા માટે તો આ સાધુ છે. પણ કેવા સાધુ? સાધુ હોવ ને રમતો ભાવે. સાધુ साधु होगा हमको भावे, सुख दुख में आनंद रवे, हरदम हर गुण गावे, पर नारी पर स्त्री को त्यावे, सत्य की रोजी खावे, धर्म करता कदा झाड़ आवे पर हिम्मत वहां नहीं साधु हो गए. शंकर भगवान पर साधु साधु कही રહ્યા છે. અમરદાસ બાપુ ખાવા સારી વાળા સાધુ સાધુ ને સાધુ. કબીર સાહેબ મહારાજે સાધુને સંબોધન કર્યું. રામ કબીરે સતકબીરે સાધુને સંબોધન કર્યું. કહે કબીર સુનો ભાઈ સાધુ, કહે કબીર સુનો ભાઈ ગુરુસ્ત્રી એમ કહ્યું જ નથી. કહે કબીર સુનો ભાઈ સંસારી એવું કઈ કહ્યું જ નથી. કારણ કે પોતાના હતા ને સાધુને કે આપણે કેવી રીતે રહેવું, કેવી રીતે આ સમાજની અંદર રહેણી કેરીની રીત રિવાજ કેવા રાખવા અને પોતાના હતા એને જ એમને કહ્યું. પોતાના હોય એને જ કહેવાય, બીજાને કહેવા જાય લાત મારવા માંડો. ન કહી શકાય. પણ ચાલુ જમાનાની રીત જુદી છે. પેલા તો ધર્મ પ્રમાણે યુગ ચાલતો. મોહનદાસ બાપા ધર્મ પ્રમાણે યુગ ચાલતો હતો મોહનદાસ બાપુ, અને હાલમાં યુગ પ્રમાણે ધર્મ ચાલે. એ સવાલ યુગ પ્રમાણે હતો. અરે અત્યારે શું વાત છે ધર્મની વાત. અને એ ધર્મના ધોરી એ મારા સંતો, મારા સાધુઓ ધર્મના ધોરી. અને ધર્મની દોરી તો એની આગળ છે, સતની દોરી એની આગળ છે. આ સતના જ કેળા જ પાડે છે સાધુઓ. મારા સંતો સતના જ કેળા પાડે બાપ. મારા સતરા જ કેળા પાડે. આમાં કોઈ પ્રકારના અમારે આડંબરો નહીં. અમારે જે વાત કરવાની બધી ખુલ્લી. અમારા બારણા બંધ જ નહીં કોઈ પ્રકારના. કોઈ જ બારણા બંધ નહીં. બારણા બંધ કરે એટલે સમજવાનો કાંક ભેદ પડ્યો. જ્યાં બારણા બંધ થયા કોઈ બી પ્રકારમાં ત્યાં સમજવાનો કાંક કાળું છે. બારણા બંધ હોય નહીં. જ્યોતિ સ્વરૂપની અંદર જ્યાં બારણા બંધ હોતા જ નથી, સતના સંઘની અંદર બારણા બંધ હોતા નથી, અને મારા સાધુ તિલક કરે પણ એમાં બારણા બંધ હોતા જ નથી. અને કદાચ લોકમાં બારણું નાખ્યો ને પણ એને બારણા બંધ હોતા નથી. બારણું છે તેનું પરમાત્માનું બારણું છે, અખંડ ધણીનું બારણું છે, વિશ્વાસનું બારણું છે, શ્રદ્ધાનું બારણું છે. એ બારણાની પત્તો એ જ રાખી રહ્યો છે. એ બારણા નીચે બધી રમત છે. આ સતનો સમજ બારણું જ છે, મોટું જબરજસ્ત સનાતન બારણું છે, સત્ય સનાતન બારણું. પણ ચાલુ જમાનાની વાત જુદી છે, હાલની પ્રક્રિયાની વાત જુદી છે. પણ તાત્કાલિક સાધુ થઈ જવું દેખાદેખીની અંદર એ વાત નથી. એ સાધુનું પરંપરાનું બ્લડ એવું હોય.
ચાલ્યું આવો. એ સાધુ ની અંદર એના બાપ દાદા એવા મહાન પુરુષો થઈ ગયા હોય. એ સાધુ તત્વ ચાલુ આવતો હોય છે પરંપરા. એટલે પરાભક્તિ સીધી છે. પરંપરા ચાલી આવે છે ને પરાભક્તિ છે. નહીં સર, ચાલુ જમાનાના સાધુ તો ક્યારે એ કામ લઈ લે અને ક્યારે પહેરી દે ક્યાંય ખબર નથી પડતી. પોતે પોતાની રીતે, હા પોતે પોતાની રીતે. અમે ગિરનારના અનુભવ છે. મારે બોલવું નથી, વડીલો બેઠા હોય છતાં મારી ફરજને પાત્ર બનીને બોલું. અરે મારું ફેરલી એક ભગવાનનું રૂપ માની બેઠા છે ને, આ દિશા થઈ છે ત્યારે એક ભગવાનનું રૂપ છે. મારા સાધુએ શીખડાયું. સ્વરૂપની વાત જુદી નહીં, એક ભગવાનનું રૂપ છે અને બરોબર છે, ખોટી વાત છે નહીં. અને એના બાળને જ નમસ્કારી છે, એના શરીરને નથી નમસ્કારી, બિલકુલ નહીં. બાળ દેખી નમના નહીં ઘણી શાખા બાનું બના દયાળ था छाप न कोल माँ कालो के जमता लड़े શું હવે સાધુ, હવે સાધુ નો હોત તો મજા ન, મારા સંત નો હોત તો મજા ન. પણ અત્યારે ચાલુ જમાનામાં ભજનની વાણી બોલવી જ છે. ભજનની વાણીનો આપણે આ વાણીનો લાભ સારો પણ લેવો. પણ મને ફરમાન કર્યું છે, પછી મારે ક્યાં જવું? મુરદાસ બાબુ ફરમાન કર્યું અને આ તો મારું જ છે. મુરદાસ બાબુ નું છે ને બિલકુલ કાંઈ મારા જ મારું. મોહનદાસ બાબુ, હા મોહનદાસ બાબુ ખરેખર કહું છું, આ તો મારું. આથી શોખીને કહી શકું છું. ત્યારે બાપુ, હા હા એમ નહીં, અને હું એમનો જ છું. દાંત કાઢવાની વાત કરી દો. આનંદ નો થોડોક મને નટુભાઈ ઘણા વખત છે બાબા, તમે આનંદ ની વાત કરતા હો કે આનંદ ની વાત હોત તો આનંદ થોડો દાંત કાઢી પછી વાણી ચાલુ કરી. રામદાસ મોહનદીયા નામ આપ્યું, એમના ગુરુ નું નામ નથી બહાર પડ્યું. હવે પાડવું પડે, કારણ કે હવે ખૂબ એમની ખ્યાતિ થવા માંડી. પાડવું જ પડે, ખોટું પડી જાય. એક મારી સભાની અંદર વાત પાડવું જ જોઈએ. મેં મારા ગુરુ નું નામ ઘણા વખત ગુપ્ત રાખ્યું, પછી મોટું બહાર પાડવું જ પડ્યું. ઘણા વખત બંધ રાખ્યું, બહાર પાડવું પડ્યું. કારણ કેરા કરણની રજ માથે ચડાવી લીધી, એનું વચન માથે ચડાવી લીધું, એનું નામ માથે ચડાવી લીધું. મારા બાપ ને હું પછી બોલાવો ને મારા બાપ ને બહાર ના પાડો, પછી બીજો ખોડ પાડો. સમાજ ચાલુ જમાનાના સાધુની વાત જુદી છે અને પરંપરાગતની જે વાત છે સંત તત્વની સાધુ તત્વની એ વાત જુદી છે. એ ચાલુ જમાનાના એક ભાઈ સાધુ થઈ ગયા, દેખાદેખી. હવે એમાં એટલા બધા કાંઈ કર્યા નહીં, પણ એને ત્યાગ સાધારણ કોઈ બી હિસાબે થઈ ગયેલો અને પોતે સાધારણ સંતાન બાંધે, ખાય પીએ વિચારી બધું, પણ એનું ઓઢડું બરોબર નહીં.
હવે એમાં બન્યું છે કે ચાલતા ચાલતા એક થતા છે કે બારું જોયું તિલક જોયું અને ઓલે તો સાધુ તાજા થઈ ગયા, કોઈ પાસે ગુરુ નહીં, તો કાંઈ નહીં એમને લઈ દીધું. નમસ્કારી કરી પધારો બહાર નમસ્કારી કરી પધારો બાપા. એ વખતે પોષ મહિનાની કાઢ ઘરે લઈ ગયા, હરિહર કર્યું. ભાઈ હરિહર કર્યા પછી શેઠ કહે છે બાપુ લાડલું નથી હોય ઓટામાં છે નહીં કે આમ તો તમારે અગાસી માટે અગાસી માટે મારે ગાડલું બાટલું કઈ જરૂર નથી. અમે તો ત્યાગી વૈરાગ્ય વાળા માણસ છે, અમે તો ત્યાગી ને વૈરાગ્ય વાળા. એ તમારી ઈચ્છા. આગળ ભક્ત હોય ને એ સાધુને આધીન હોય, સંતોને આધીન હોય. એટલે એ તો ઉપર સાધુ અગાસીમાં વૈયા ગયા પછી 12 વાગ્યા ને 1 વાગ્યો 2 વાગ્યા ઠંડી બહુ મને એવી તાપી ઠંડી લાગવા માંડી. હાથમાં મળ્યો પછી ઉઠવું શું આની કોઈ આમ જોયું આની કોઈ આમ જોયું તિતિક્ષા તો કરેલી નહીં, ચાલુ થઈ ગયા. તપાસ કરતા 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 એની ઘરવાળીનો તળિયું ફૂંકાતું. મનોરંજન નથી પણ તળિયો ફૂંકાતો વિચાર કર આજે ખૂબ ભય છે, હવે જેટલું ઉતરે ને એમ કેમ કરવું મારે. અને બધા સુઈ ગયા પછી એ જાય છે ઉભા થઈને ચણીઓ લઈ લીધો. ચણીઓ લઈને પછી આમાં ચણીઓ એટલે ઘાઘરો, ચણીઓ એટલે ઘાઘરો. એ ઘાઘરો લઈને પોતે પહેરીને આમ પહેરી દીધું અને આમ રહે. ઓલા બેન જે હતા એને સવારે 5 વાગ્યાનો મેમ સ્નાન કરવાનો અને પૂજા પાઠ કરવાનો. અને એ બેન પોતે અગાસી નથી તમારું ચણ્યું ઘાઘરો છે ને ચોખ્ખો લવે છે. જ્યાં જોવા જાય તપાસ કરવા જાય બાપુ આમ બેઠેલા અને એનો કાગડો પહેરેલો. હવે એ બાપુ કેમ કહી શકાય. એને સતત નીચે ઉતરી ગયેલે ઘરવાળાને ઉઠે કોભા તો થાવ કે શું છે થાવ કે સાંભળ્યું કે હું છે. પેલા વખતમાં પોતાના સ્વામીનાથનું નામ ન લે. પેલા વખત એવું એમ સદગુરુ એ મંત્ર જે આપ્યો ને તાત્કાલિક કોઈને કહેવાય નહીં, બોલાય નહીં. જયારે એનો પકવ થાય ત્યારે કહી શકાય છે, ભલે ગમે તે ના હોય. એને સ્વામીનાથ ઉપર આવ્યા બે માણસ બે જણ કહે બાપુ બેચારામાં શું થયા કે ખુજરી એમ અમે તો ચાકંબર અને વાઘબર દોનું બરાબર હે. આ વાઘંબર ઘાઘંબર દોનું બરાબર હે. અરે તરત બાપુ ઉભા થાય ને એ ખાલી રાખ્યો અને નમસ્કાર કરે કે મને તમે જલ્દી રવાના કરી દો, મને ટાઈમ જ ઉભા બાપુ. અચ્છા એ 5-10 રૂપિયા એને આપ્યા અને સગડી પેટાવી અને ઠંડક થોડીક આપી. આ જો ધર્મની વાત. અને સતત સગડી પેટાવી અને સતત એને ઠંડક આપી દે. ગરમી આપી ને 5 પછી રૂપિયા સાધુને જે દેવાના હતા લઈ અને કીધું બાપુ પધારજો બાપુ. કે હા બાપલા હવે આવે કોણ ઉભી ગાડી બની તો કહેવાનો મારે ભાવ એ છે કે સાધુ તો આપ કરે ઓરંખું તારે તારી મેરે ખુલ સારા जिसकी रेणी पार जगत से तो ही पर ब्रह्म का प्यारा साधु साधु तो साधु ने समाज ने आपे तो समाज साधु ने શું આપે. સારો એ ઉપર છે ભાઈ. સાધુ સમાજ ને સાધુ હોય ને કઈ સમાજ સાધુ ને આપી દે છે. કઈ સાધુ જે પ્રમાણે વચન છે એ પ્રમાણે ચાલે સમાજ આપે. સમાજ પોતાની શક્તિ અનુસરીને આપે છે.
સાધુ માગતા નથી, સાધુ કોઈ માગે નહીં, અને માગે સાધુ નહીં. સંત માગે નહીં, સંત તો આમ કરે. તો ખરા એમણે કોઈ પૂછે કે ભાઈ તમારે આ ગૌશાળા માટે ફલાણું આ બધું, ભાઈ ગૌશાળા માટે નહીં, બીજું ત્રીજું નહીં, એ જે કાંઈ કર્યું છે ને તમારી આગળ જે લઈ છે તમારા કર્મ તોડવા માટે આ કાર્ય કરી રહ્યા છે. તમારા કર્મ તોડવા માટે. ઘણા કર્મ તમારા ગુપ્ત રીતે થઈ ગયેલા હોય, એ સાધુ તમારા ગુપ્ત રીતે થયેલા કર્મ બાળીને ભસ્મ કરવા સારું તો ઘણી પ્રકારના સ્થિતિઓ તૈયાર કરે છે. તો કહેવાનો બધું મારે છે સમાજ સત્યમાંથી રહ્યો, સમાજ સંપમાં રહ્યો, સમાજ એકતામાંથી રહ્યો, અને સાધુઓ સાથે સમાજ ભરી જાઓ. અત્યારે સંતનો યોગ આવ્યો આવે છે, સંતનો યોગ આવે, નિષ્કલંક યોગ આવશે, નકલંક સંવંત આવશે. સાધુ ગયા, સંતો ગયા મળી જાઓ. ભારતની પ્રજાની આ જરૂર છે. ત્યારે જેમ સાધુનો સમાજનો ઉપયોગ કરે એમ આ સમાજ એકતાનો સંબંધ બતાવી અને આપણે બધા ભારતવાસી એક થઈ, સાધુ ને સંતો આપણે બધા એક થઈ. તમારી શક્તિ હોય, તમારામાં જે પ્રમાણે હોય એ યોગતા પ્રમાણે જરૂર સંતોની હાથ પકડી સંતોના પદ પકડો, તમને બરોબર સાચું સમજાવશે, સત્યતા સમજાવશે. તેમાં કોઈ બે મત નથી. તો હવે તમારે સર્વ સંતોની અને ભાઈઓ બહેનો બધા બિરાજમાન અહીંયા છે એના એમની આજ્ઞા લઈ સર્વ સંતોને પ્રણામ. વાણીને વિરામ લઉં છું, સર્વને પ્રણામ કરું છું. જય નટવંત, જય સિયારામ, જય ગુરુ, જય શ્રીરામ. તો
की रामदेव जी महाराज की बार बीजना धनी रे बार बीजना धनी रे रामदेव जी महाराज की बार बीजना धनी रे बोलो रामदेव जी महाराज की सतगुरु महाराज की સ્વયંસેવક ભાઈઓ બધા ટ્રેક્ટર ઉપર પ્રસાદી વેચવા માટે પ્રસાદ લઈ અને પ્રસાદની જોડીઓ લઈ સ્વયંસેવક ભાઈઓ ગોઠવાઈ જાય. પ્રસાદ અને જોડીઓ લઈ એ પ્રસાદની સ્વયંસેવક ભાઈઓ ચારે બાજુ ગોઠવાઈ જાય.
આ સ્તંભની જે જાગૃતિ હાલમાં થઈ રહી છે, તો શ્રી મૂળદાસ બાપુ, મોહનદાસ બાપુ, દયારામ બાપુ, અમારા સબરા મંડપના જુનાગઢના પ્રભુદાસ બાપુ, બીજા અન્ય સંતો ઘણા મને પૂછે છે કે આ મંડપ જ્યાં હોય ત્યાં તમે બધે કરી નાખો છો કે આરે પર મંડપ ને કે આરે પર મંડપ થાય છે ને મંડપ આ શું છે? આ મંડપ એટલે શું? મંડપ નું આ એક દર્શન સુખામ છે. ઈશ્વર પ્રત્યેનું મન, પરમાત્મા પ્રત્યેનું મન, અલક્ષ સ્વરૂપ પ્રત્યેનું મન નું એક આ પ્રતીક છે. સત્યનું એક પ્રતીક છે. ચાર યુગના ચારે પાટો કાલે મેઘધારાના ભજનમાં, મેઘધારું તો ક્યાં થાય એ પછી વાત, કાલ 4 ભજનમાં મેઘધારું નું ભજનમાં બધી પહેલા યુગમાં આટલા, બીજા યુગમાં આટલા થયા, ત્રીજા યુગમાં આટલા થયા, ચોથા યુગમાં આટલા થયા, એ ભજન મેં કાલે સાંભળેલો હતો પણ વિશેષ સાંભળ્યું. 5, 7, 9 ને 12 33 કોર આરાધ. પાછો એમાં આરાધ નહીં ગયો, 33 કરોડ આરાધ. તો 33 કરોડ આરાધ ની અંદર 4 કોટી સમાઈ ગઈ છે. વચન કોટી, પીર કોટી, સાહેબ કોટી ને બ્રહ્મ કોટી, આ 4 કોટી એની અંદર સમાઈ ગઈ. આ સત્યનો સ્તંભ સત્ય વ્યાપક છે. આ સત્ય સ્તંભ નું પ્રતીક શું કામ તમારી દ્રષ્ટિગોચરમાં નૂરતામાં આવે કે આ સત્ય સ્તંભ ની અંદર ઉપર શું છે? ઉપર કઈ છે? ઉપર જોવા વાળા ઉપર ને ઓળખવાની વાત છે. આ સ્તંભ તો અત્યારે તમારે પ્રત્યક્ષ જોયો, પછી તો સાંજે વિસર્જન થઈ જવાનું. પણ તમારા ભીતરમાં રહેલો સ્તંભ જે સત્યનો છે એનું વિસર્જન તો ક્યારે થાય? વિસર્જન પછી વાત છે, પણ એનો વિશ્રામ ક્યાં આવે? કારણ કે વિશ્રામ છે વિશ્વાસ ની અંદર પડ્યો છે. વિશ્વાસ છે શક્તિ સ્વરૂપ છે, અને શ્રદ્ધા છે એ વિશ્વાસ છે શિવ સ્વરૂપ છે, અને શ્રદ્ધા છે શક્તિ સ્વરૂપ છે. હવે દાખલા તરીકે એમ થાય કે ભાઈ આ શિવની શક્તિ ની વાત આવ્યા, આ તો 5 મળીને સ્થાપના થઈ છે. આ ધર્મની સ્થાપના 5 મળીની છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, શક્તિ અને નિરંજન, 5 મળીની સ્થાપના. એ પરંપરાનો શેરડો, એ પરંપરાનો 4 યુગ પહેલાની વાત, એ પરંપરાનો શેરડો અત્યારે યુગમાં આ પ્રતીક થાય છે. ખરાય છે ભાઈ 4 યુગ પહેલા કઈ યુગ હતો? હા, વાણી બતાવે છે, સંતોની સાક્ષી બતાવે છે. અસંગા યુગ, અસંગા યુગની એડા મંડાણ હતા. અસંગા યુગની એડા મંડાણ હતા ત્યારે દ્રષ્ટિના ફળ લાગતા. તે પછી આ બીજ ધર્મ ની સ્થાપના થઈ, તે પછી મૈથુની સૃષ્ટિ તે પછી રચાડી. ઈચ્છા બીજ ને અંકુર આ સ્તંભ આજે જે કઈ સમુદાય ઉભો થયો છે, અને આ સમુદાયક ની અંદર આ દર્શન થઈ રહ્યું છે. એમાં 3 પ્રકારની રીત આવી છે.
નીતિની પણ રીત આવી છે, ન્યાયની પણ રીત આવી છે, અને રીતની પણ રીત આવી છે, અને રૂઢી રીતની પણ આવી છે. રૂડી રીત પાળો મારા સંતો, રૂડી રીત પાળો, પાલન કરવાનું સત્યનું મંડપ ની રીત જુદી છે. અસંગા જોગની સુખામ વાત લઉં છું. એ પંચમ વેદ છે. એક બહાર પડેલો છે પંચ, એની અંદર પંચમ વેદ નું એક પુસ્તક બહાર પડ્યું છે. સારસાપુરીમાં પંચમ વેદ નામનું પુસ્તક બહાર પડ્યું. 4 વેદ થી 5મો વેદ નથી, 5મો વેદ તો ગુરુગમ વેદ છે. પણ છતાં એ લોકોએ બહાર પાડ્યું તો તેથી કઈ ચોપડી ગમે એવી બહાર પાડે કે ના પડે, ભાઈ સ્વતંત્ર છે. વાણી ગમે એટલી બહાર પાડે તો એ સ્વતંત્ર છે. અને આ મંડપ પણ સત્ય પણ સ્વતંત્ર છે. કોઈ સત્ય આધીન એવું સત્યમાં તમારે દોરવાઈ જવાનું. તમારે સત્ય રૂપ બનવું હોય તો તમારે સત્યમાં દોરવાઈ જવું છે. આ સત્યના થંભ ની અંદર તમારે એનું રૂપ જોવું હોય, સ્વરૂપ જોવું હોય તો તમારે એની અંદર દોરવાઈ જવું પડશે. એની અંદર પછી વાગવવું પડશે. એની અંદર તમારે નૂરતા સુરતા ફેરાવી પડશે. તમારા વચનનો મહિમા, નામનો મહિમા બરોબર રીતે જાય. આ તો મહિમા છે એનો. આ 4 યુગથી છેડો આવ્યો છે. આ તો મહિમા તમને બતાવ્યો કે ભાઈ આ પેલાના વખતનો આ મહિમા તમે તો જુઓ તો ખરા. આ મહિમા અને માતમ ની 2 વસ્તુ પડી. મહિમા અને માતમ, આ તમને દર્શન થાય. આ દર્શન કરાવનાર ને ધન્યવાદ. દર્શન કરાવનાર જેવો તમે કહેતો હવે દર્શન કરી લો બરોબર. આ અવસર બેર નહીં આવે. છે તો જાગૃતિ થાવ. આ ચેતવાનો અર્થ ભીતરથી ચેતવાનું છે ને બહારથી પણ ચેતવાનું છે. અને કેવો અમૂલ્ય વસ્તુ છે. હવે અત્યારે તો આ સામની ને કોઈ મંદિર તો નથી ને ભાઈ. તો આ પંચ મહાભૂતોનું શરીર, એની અંદર એક મંડપ છે. અને એ મંડપ થી આ પંચ મહાભૂત નું શરીર, 3 ગુણ નું શરીર, નામ રૂપ ને ગુણ, આ 3 વસ્તુ આ સતના મંડપ ને દર્શન કરી રહી છે. આમ ઊંધો કેમ મંડપ નો રાખ્યો, આમ કેમ ઉભો રાખ્યો છે? આ 10 દિશામાં સ્તંભ છે 10. 12 પૂરો પાઠ નો 12 જ્યોત છે. ધ્યાન રાખજો. આજે 12 પૂરા પાઠ ની 12 જ્યોત દયારામ બાપુ. અને જ્યોતિની અંદર, આ જ્યોતિની અંદર જ એક નૂર પડ્યું છે. અને નૂર ની અંદર નૂરી છે. નૂર ની અંદર નૂરી જન છે. તો કહેવાનું વળો છે કે નૂરી અને નિરંજન માં ભેદ છું, જેનામાં કોઈ પ્રકારનો અંજન ન હોય, એબ ન હોય, उसको नाम नूर. हाँ एब न हो कोई प्रकार नहीं. आगे पीछे नूर है, ऊपर नीचे नूर, आजू बाजू नूर है, नूर में तू भरपूर. आजू बाजू सत है, ऊपर नीचे सत. आजू बाजू सत है, ऊपर नीचे सत. आजू बाजू ये पर सत. અને સતમાં તું મસત. તો સતને વિશ્વાસે સદાયના ઋષિ સીધ્યા ભાઈ. આપણા ઘડીએ જયારે સૃષ્ટિ રચાવી ત્યારે અષ્ટકુળ પર્વત ને નવકુળ નાથ, એવા સતના વિશ્વાસે બાપલા સદાય ઋષિ સીધા. આમાં સતનો વિશ્વાસ રાખજો મારા વાલા. આ મુરદાસ બાપુ આ બધું કરી રહ્યા છે. આ તમને એક દોરવણી આપવાનું. સાધુ બીજું હું આપે બાપ. સાધુ હું બીજું આપે.
આ માર્ગદર્શન કરીને જીવનું કલ્યાણ કેમ થાય એની માટે આ રમત છે કલ્યાણકારી. તો કે આ દર્શન થી જ કલ્યાણ થઈ જતું છે કે હા, આ દર્શન થી પણ કલ્યાણ થાય. અને બીજું સ્મરણ છે, સાધના છે, આમાં પછી આરાધના આવે છે, અને આમાં પછી ઉપાસના પણ આવે, અને ઉપાસના આવે પછી ઉપરામવૃત્તિ આવે. ઉપાસનાની ખાસ જરૂર છે. સર્વ ભાઈઓ બહેનો નામ સ્મરણ કરો, ધણીનું નામ સ્મરણ કરો. નામ સ્મરણ જેટલું સ્મરણ થાય. હાલ કલયુગ ની અંદર કલયુગ કર, આ કરના માદ કર અને પછી જો આ હાથથી કરી લે, હાથથી જોઈ લે ભાઈ. કલયુગ નો અર્થ બીજો શું છે? અજ્ઞાન અવસ્થા અવગુણ ભરેલા હોય એનું નામ કલયુગ. બીજું કલયુગ માં તો કઈ ચીંગડા થોડા છે, કઈ જ્યાં બીજું હોતું છે એને ઉગો ને. આપણી જે અવગુણો હોય એ નામ સ્મરણથી, સાધનાથી, આરાધનાથી, ઉપાસનાથી એ દૂર થાય છે. અને તમારું અંતસ્કરણ શુદ્ધ થશે ને, અને તમને આપોઆપ ખ્યાલ આવશે કે ઓહો, આ તો શિવરો મંડપ કે સૌરો મંડપ કે મહામંડપ. કારણ કે ભાઈ આ તો કોઈ ઠેકાણે આવું લખાણ નથી. અરે ભાઈ લખાણ 1000 ઠેકાણે છે, એક ઠેકાણે નથી. આ તો જૂનું હતું ને, એ જૂનું આમ જૂનામાંથી થોડોક હીરા આવી ગયેલા. એટલે જૂનાને આમ જો સંતો વળી આમ કરી આમ કરી થોડુંક આમ ફેર કરી નાખ્યો, હીરાને આમ કરી નાખ્યા અને પ્રગટ કરી દીધો, પ્રગટ જોત કરી. અને પ્રગટ જોત તમારામાં મારામાં બધામાં જોત છે. મારા અને તમારામાં જોત વિરાજમાન છે. એ જોત અને જ્યોતિ સ્વરૂપ ની ઓળખી. તો વિશ્વાસ ને શ્રદ્ધાની બે વાત લઈ તો મારે કહેવાનો મારે મુદ્દો એક છે. દયારામ બાપુ શ્રી શક્તિ બે સ્વરૂપ છે. હવે શિવના ખોળામાં બેસી શકે કોણ? શંકર ભગવાન ના ખોળામાં કોણ બેસી શકે? એની ઘરવાળી હોય એ જ બેસી શકે. શંકર ભગવાન ના ઘરવાળા પાર્વતીજી કયો, ઉમિયા મૈયા કયો, એ જ એના ખોળામાં બેસે છે. શ્રદ્ધા એ શક્તિ સ્વરૂપ છે. એ શંકર ના ખોળામાં હું પણ બેસી શકે, બીજી કોઈ નો બેસી છે. શંકર શ્રી સ્વરૂપ છે, શ્રદ્ધા શક્તિ સ્વરૂપ છે. તો આ જતી સતી નો મેળો છે. આ જતી સતી નો કાલે 4 કોટવાલ ની વાત થઈ ગઈ રાત્રિના ભજનમાં. જ્યોતિની વાત થઈ ગઈ, 4 કોટવાલ ની વાત થઈ ગઈ. કોટવાલ કેને કહેવાય એ સમજવાની જરૂર પડશે. હનુમાનજી મહારાજ ની વાત આવી ગઈ, ભૈરવ જતી ની વાત આવી ગઈ, હનુમાનજી મહારાજ ની વાત આવી, ભૈરવ જતી ની વાત આવી, કોટવાલ ની વાત એટલે રક્ષક. કોટવાલ એટલે રક્ષક છે. હા, કોટવાલ ભક્ષક નથી, કોટવાલ રક્ષક છે. રક્ષક કરે એ જ નામ જ કોટવાલ. આ કોટવાલ છે. આ કોટ ને વાળ કરી જવું. વાળ કર્યો કે વાળ કરો, આમ જો કોટવાલ. વાહ, આગેવાન થઈ ગયા છે. અને એ જતી વિના આગેવાન કોઈ થતું જ નથી. લખી લેજો આજે, જતી હોય તો જ આગેવાન થઈ શકે. હા, એ એક જતી. અને હું તો સર્વશ્રેષ્ઠ છે. ભલે ભૈરવ જતી કીધા એની માટે શંકર ભગવાન મને માન છે, પણ હનુમાન જતી, હનુમાન જતી, હનુમાન જતી જે મર્યાદાની સ્થિતિની અંદર જે સ્તંભની સ્થિતિનો હનુમાન જતીની જે મર્યાદાની સ્થિતિ જે પાલન કરી અને જે કાંઈ સમાજની અંદર મર્યાદા બતાવી, આ શું છે? ત્યારે આ મર્યાદાની સ્થિતિ છે. શું છે? આ સ્તંભ ઉભો છે, મર્યાદાની સ્થિતિ છે. પૂર્ણ મર્યાદા, પૂર્ણ પુરુષોત્તમની સ્થિતિ છે.
તે પછી કૃષ્ણ ભગવાનની વાત આવી અને કૃષ્ણ ભગવાન પછી આ દ્વારકા વાળા પછી એ મારા અજમલજી ખરા પાઠ એ અજમલજી લઈ ગયા ભગવાન ને દ્વારકામાંથી બીજાની કોઈ તાકાત તો તે અજમલજી લઈ ગયા પોખરણ ગઢવા અને એક બીજો અમારા ગુજરાતમાં એક એવો પાછો મોઢાનો એ ડાકોરમાં લઈ ગયા 1212 ભગવાન ને લઈ ગયા સતોડા એમ ભગવાનને તમારે લઈ જવા હોય ને તો તમારે ભીતરમાં ભગવાનને બેહારી દો ભીતરમાં ભગવાનને બેહારી દો આ મંડપમાં આજનો થી તો બેહારી દો આજનું થી બેહારી દો ફક્ત નહીતર પછી તો ઘણી પ્રકારના બાંધછોડ ઘણી છે એક ઘડી ને આધી ઘડી આધી બે પુણ્યાદ તુલસી સંગત સાધ્ય કી કતે કોટી અપરાધ એવા સાધ્ય વાળા પુરુષોનો સંગ સાધના અને સાધ્ય વાળાનો સંગ છે પદગીરીમાં સાધ્ય સ્વરૂપ સાધના છે સાધ્ય સ્વરૂપ છે આ સાધ્ય છે આ તમારે સાધના કરવી હોય સાધ્ય થવું હોય તો સાધના તમારે કરવી પડશે રામપટીમાં સાધના મૂળદાસ બાપુ કેટલી કરી છે વિચાર કર્યો અમારામાં તો કઈ સાધના કરી નથી મેં તો કઈ સાધના મારાથી થઈ જ નથી મને તો સંતના દર્શન થાય એ મારી સાધના મેં હું સાધના કરી હોય આ ખોટું તો હું બોલો નથી કઈ કઈ એમ કેવાય કે હું કા મેં આમ કર્યું છે તો હવે હું ઊભું થાય વધારે સારું બોલવાનું તો આ બધું જોઈને ખૂબ આનંદ અમારા સંતો પામ્યા છે અને આ જોઈને ખૂબ અમારા સંતો આનંદ પામ્યા છે આ દ્રશ્ય જોઈ આ દ્રશ્ય જોઈને એને દ્રશ્યની અંદર દર્શન કરી દીધું આ દ્રશ્યની અંદર દર્શન કરી દીધું પણ તમારી અંદર દ્રષ્ટા આપડ્યો છે ને એ આ દ્રષ્ટાએ દર્શન કરાવી દીધું તો બધા સર્વ ભાગશાળી કેટલા હું તમે બધા સર્વ આપણે ભાગશાળી જ થઈ હું તો કહું વારંવાર વર્ષો મંડપ થતો રહે હા વાંધો નહીં વર્ષો વર્ષ ભલે મંડપ થાય અને વર્ષો વર્ષ આ જીવો ભલે જીવ અને હંસ ભલે ચેતન થાય એના છે ને એને ચેતન થવાનું છે પણ એને માર્ગદર્શન આદર્શ જોઈ છે અને વર્ષો વર્ષ ભલે સ્તંભ થતો અને એ સ્તંભ ક્યાં ફેરાય છે બરોબર રીતે એ સંતો સમજાવી છે સ્થિર થવાનો સ્તંભ ક્યાં સ્થિર થઈ જાવું એ પોતે પોતાના ગુરુ મહારાજને પૂછી લેવું ક્યાં સ્થિર થવું કયું કેન્દ્ર સ્થાન નક્કી કરવું અને કેન્દ્ર સ્થાન વિના કીર્તાર સમજાય નહીં કેન્દ્ર સ્થાન ની અંદર કીર્તાર બિરાજે તો વર્ષો વર્ષ ભલે થાય બધા સાથેનું બનવાનો વર્ષો વર્ષ ગમે ત્યાં એક વખત આ થઈ ગયો વળી પાછો બીજે થાય બીજી વખત ત્રીજે થાય એવા અમારા સંતો અને ભક્તો ખૂબ મંડપ અત્યારે કરી રહ્યા છે પણ એ સંત ને એ મંડપ ની અંદર અને આ મંડપ ની અંદર આ પાઠ ની અંદર આ પ્રસાદી ની અંદર થોડોક સહેજ તફાવત છે એ તમને પ્રત્યક્ષ કહી દઉં આ પ્રત્યક્ષ છે બંધ બારણે વાતો નથી ઉઘાડી વાતો હા અને અમારો પરમાત્મા 14 દિશામાં રહેલો છે એટલે અમારો પરમાત્મા ઉઘાડો છે અમે પણ કેવો છે સતથી ઢાકેલો અમારો પરમાત્મા અને પછી આ મેદાન છે આ મેદાનમાં જેને મોરસો માંડ્યો મેદાનમાં જેને આ મોરસો માંડ્યો અને પકડ્યો વસંતનો વિશ્વાસ એ 14 લોકમાં બેરે નહીં કોઈથી એ થઈ બેઠો હરિગુરુ સંતનો દાસ આ મેદાનમાં મોરસો ખુલ્લા મેદાનમાં આ વસ્તુ ખુલ્લા મેદાનમાં જ હોય બાપ
મારા બાપલા આ ખુલ્લા મેદાનની જ રમત છે, ગુફત રમત છે જ નહીં. આ ખુલ્લા મેદાનની વાત છે. તમે ખુલ્લા મેદાનમાં જોઈ રહ્યા છો આ પ્રસાદ લેવાનું. મેં રાતે ભજનમાં 2 અક્ષર લીધા, પ્રસાદ અને પ્રસાદી, 2 પ્રકાર બધા. અને શ્રદ્ધા વિશ્વાસની સ્થિતિ આવી છે. આમાં પ્રેમની વાત પણ આવે છે. પણ હવે તમે શ્રદ્ધાળુ આત્માઓ છો ને, આમાં કેવા પણ શું હોય. નકર રામ વઢેરી મને ખ્યાલ છે, મુરદાસ બાપુ નાનપણમાં હતા ને, નાદ વઢેરી અમને ખબર છે, ધીરુભાઈ પણ સાક્ષી છે. આ તો ફાલે ફૂડી થઈ ગઈ. એનો અર્થ શું ફાલે ફૂડી થવાનું? આ બધી ઉપાસનાની રમત છે. જેની આગળ ઉપાસના હશે, જેની લીધે આત્મા શક્તિ છે, જેની આગળ ભજન મળે છે, જેની આગળ સેવા અને તેલ છે, સમસ્ત સ્થિતિમાં રાખી અને તેલ સેવા કરવી બહુ મહાપદ છે સંતોની. સંતો સેવા કરી રહ્યા બાપલા. સંતો બીજું શું કરે? સંતોને કઈ ફેક્ટરી થોડી હતી કઈ? હવે સંતોની ફેક્ટરી આ તમે, સંતોની ફેક્ટરી તમે. અને એ ફેક્ટરી માંથી માલ આવ્યા કરે અને બધા અમે વાપરે રાખી અને તમે હોત વાપરે રાખો. રામદેવજી મહારાજ, સદગુરુ મહારાજ. હવે મુરદાસ બાપુ બોલો બોલો. આ પાણી છે એનો એક માળા ફેરી પડશે આજે. 5 ફેરવો માળા. આ રામનામ છે. તમારે દરરોજ માળાનો થોડો ખોરાક લ્યો. હા, પછી મને પછી ભાઈ રામનામ લેવું. હવે મને પૈસા મૂકવા જ નહીં હોય. પૈસા તો ઘણા મૂકું. આ તમે અમારા પૈસા જ છો ને. પૈસા ચોખાનું કહો, દાગીના કહો, અમારા હાથમાં કહો. હું તમારો હાથમાં. સદગુરુ સદગુરુ ભગવાન કી જય હો. હે પ્રભુ. આ બધા પૈસા મોકલે કોઈ એવું કે આજ ક્યારે કહો કે ભાઈ હું માળા ફેરવીશ, વહેલો ઉઠીશ. હે કમલેશભાઈ બાબા 10:30 ઉઠી જાય બાબા. લગભગ 9 વાગે તો ત્યાં થઈ ગયો. પણ ખાસ તો એને મોકાહો બોલાવ્યો છે. આટલી બધી કેરી ખાઈ ગયો ઓલી પછી તો પગ દુખે જ ને. આ કે અત્યારે ખાઈ લેવાનું પછી નહીં ખાવા. મોટો છોકરો છે. આ રામનવમી છો બધા જે આપવું આપી દીધું. બોલો તમારો તો ભાઈ પહેલા પ્રખ્યાત તો છે. આપણે મોજ આવી.
લગનમાં રડવાના હોય, લગનમાં રડવાના ક્યાં આનંદ કરવા લગનમાં હરક તો હોય. દેવાનું લેવાનું આપણે એમ કહીએ છીએ. હમણાં એક ભાઈને પૂછ્યું તમે ચોકી ગયા હતા તો કે હા ગયો હતો ને. એટલે પછી મેં એને પૂછ્યું કે દીધું લીધું, આને દીધું લીધું ન કહેવાય. કબીર સાહેબ એમ કહે છે કે દેને કો ટુકડા ભલા, देने को टुकड़ा भला और लेने को हरिनाम, देने को टुकड़ा भला लेने को हरिनाम. આ વાતને જીવનમાં જેને જીવન મંત્ર બનાવ્યો છે એવા મોરબીથી પધારેલા પરમ વંદનીય પૂજ્યપાદ શિવરામદાસજી સાહેબના ચરણોમાં વંદનપૂર્વક ભાવપૂર્વક પ્રાર્થના કરીશ કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર પધારશે અને આપણા મહંત શ્રી પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ આપ સૌના વતી, સંતોના વતી, પરમધામના વતી, પૂજ્ય કૃષ્ણદાસ બાપુના વતી એમનું સ્વાગત કરી અને આપ સૌ વતી એમને ભાવપૂર્વક વંદન કરશે. તો આઈએ. આમાં એવું છે અને હું અમે ચારેય મિત્રોને એમના પ્રત્યેની લાગણી હોય જ, એમાં કોઈ કહેવાનું જ ન હોય. આ જ રીતે જેમનું નામ વિશ્વાસુ બાપુ છે, જે દેશનો સમાજ આધ્યાત્મિક બનશે અને એવા અમારા સુરવીર ગુરુ તરીકે વિશ્વાસુ બાપુ જયારે પધાર્યા છે ત્યારે ભલે દાદી જોડી છે પણ એનો અવાજ, એની વાણી, એનું જીવન એ સુરવીરતાથી ભરેલું છે, ખુમારીથી ભરેલું છે. એવા પૂજ્યપાદ શ્રી વિશ્વાસુ બાપુના ચરણોમાં નમ્ર ભાવે પ્રાર્થના કરીશ કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર પધારશે અને આપણા સૌના લાડીલા રાજેન્દ્રદાસજી બાપુને વિનંતી કરીશ કે તેઓ શ્રી હાર પહેરાવી, પુષ્પમાળા પહેરાવી એમનું સ્વાગત કરશે. આ બધાના વડમજા જ ન આવે. એટલે સંસારમાં તમારે જો ઘર વસાવવું હોય તો હશે એના ઘર વસે, એટલે હસતા રહેજો, ઘરમાં જઈને ઝઘડો નહીં કરતા. આ રાજેન્દ્રદાસ બાપુ બોલીએ સત્ય સનાતન ધર્મ.
આમાં સંતો ખાલી આમ હાથ અગર કરે ને તો આપણું જીવન ધન્ય બની જાય. તમને ખબર છે વાણંદ આવે ને અડધો કલાક પછી અમારા માથામાં હાથ ફેરવે પણ એનું કાંઈ ન થાય, અમારું કાંઈ ન થાય. મિત્રો સંઘો અને અતિથિ ગૃહો ભવિષ્યથી માતાઓ ભૂલકાઓ બચ્ચાઓ આદિ એ સૌની ભૂમિકા પણ આધ્યાત્મિક જે આત્માનું શિક્ષણ આત્માની નજીકમાં થાય. સીતારામ બાપુ નિમિત્તે વૈષ્ણવ વાપરવતી કરી પરમ પૂજ્ય વંદનીય વર્તમાન કાળના ગાદીપતિ પરમના અમારા વડીલ કરશનદાસ બાપુ, બીજા અમારા વડીલ અમરદાસ બાપુ, પૂજ્ય વિશ્વાસ બાપુ, અમારા મોરબીના મનુશ્રી સતરામ સાહેબ મંગી, તમે જાણો છો નામનું શું કહું. ચાલો સાથે સાથે હવે સાહેબ બની ગયું તો આવી ગયું. શ્રીનાથ બાપુને પણ આદેશ કરી ગઈ છે અને અત્રે ઉપસ્થિત થયેલા આપણે કચ્છમાંથી ધર્મગીરી બાપુ થોડોક પરિચય છે. હવે મને બોલવાની ફરવાને કર્યું એટલે મારે બે અક્ષરો બોલવા પડે. વ્યાસ ગાદી પાસે અમારા લાડીલા ગુરદાસ બાપુ વિરાજમાન થયા હોય ને રામદેવજી મહારાજનું ચરિત્ર અને માણસ સમાજની અંદર પીરસાતો હોય અમૃત ધારાનો, તો રામદેવજી મહારાજની રામાયણ ઘણી બનાવી. ઘેર દીઠા ઘણા બનાવે છે. અચરજ દીઠા, અદ્ભુત ગીતા, જ્ઞાનેશ્વર ગીતા, કઈ પ્રકારની ગીતા બનાવે છે. એવી રીતે રામદેવજી રામાયણ પણ બની છે. એમાં જ્યાં ગુરદાસ બાપુ જે રામદેવ રામાયણનો રસપાલ કરાવી દે છે એ કોઈ બીજી પ્રકારનો. એ અનુભવ લીધા જેવો વિશાળતાનો એકતાનો અનુભવ લીધા જેવો છે. એ સમગ્ર સંતોને વચન કોઠી, પીર કોઠી, સાહેબ કોઠી અને બ્રહ્મકુટીના ચારે કોઠીના સંતોને બધાને ભેળા કરીને એકતાનો સંબંધ બતાવો અને વિશાળતાની સ્થિતિ તૈયાર કરવી એ સામાન્ય વાત છે. તો રામદેવજી મહારાજનું ઘણા ટાઈમથી ચાલ્યું આવે. રામદેવજી મહારાજ પરમાન સુખાઈ ગયા છે અને એની સ્થાપના કઈ પ્રકારની કરી, શું કામ કરી? સત્ય સનાતન ધર્મની ઝંડી કેમ ફરકાવી, જ્યોતિની કેવી રીતે સ્થાપના કરી? 4 યુગથી ચાલુ અવસ્થા ધર્મ. સત્ય સનાતન આજકાલનો નથી, 4 યુગથી આવે છે. સજયુગ, દાપુર, ચેતાને કળયુગ, 4 કોટી 4 યુગથી ચાલી આવે છે.
આજકાલની ગાડી નથી આવતી. અને સમાજને આપણે 4 કોટીનું જ્ઞાન આપવાનું છે. 101% ખાલી 1 કોટીનું જ્ઞાન આપે તો એકતા થઈ શકે નહીં. રામાયણની અંદર 7 કાંડ હતા. રામકથાની અંદર શ્રી તુલસીદાસ બાપાએ 7 કાંડ હતા, 8મો નહીં. વેદાંતની અંદર 7 ભૂમિકા હતી. વેદાંતની અંદર 7 ભૂમિકા હતી. અચ્છા, તો અને તપાસ કરવા જાઓ તો ચાલીયુગની અંદર આપણે 7 વાર બતાવ્યા. અને પાછું રામજીજી મહારાજનું 7 વારની અંદર એ 5 નામ 5 નામનો પતરંગી લેજો બતાવી દો. 5 તત્વનો પતરંગી લેજો. 5 તત્વ. ઘણા કે ભાઈ આ પીળો આ લીલો લેજો ક્યાંથી નીકળે? અરે તમારી ભરીખા લીલા વેજા માટે જુઓ. તમને તત્વનું જ્ઞાન હોય તો ખ્યાલ આવે. તત્વનું અને પરમ તત્વની વાત તો જુદી આવે. પણ મૂળ પૃથ્વી રંગ છે. આ પૃથ્વીમાંથી બીજ વાવવું ત્યાં પીળો કોટો ફૂટ્યો. બીજ તો વાવવું જ પડે. બીજમાં અંકુર પડ્યું. બીજ વિના બીજ બળી ગયેલું હોય તો કોઈ દિવસ ઉગે જ નહીં. બીજમાં અંકુર છે તો ઉગે છે. તો અલગ પુરુષની ઈચ્છા શક્તિ અને બીજનું અંકુર બંને મિક્સ થાય ત્યારે ઉગાવો થાય. એમ ધર્મ અને સત્ય અને ભક્તિ જયારે 3 પ્રકાર ભેળા થઈ જાય ત્યારે ઉગાવો થાય. એ મારા હરિગુરુ સ્વરૂપો કરી. હવે એ બીજ ધર્મની 4 યુગની સ્થાપના. કોઈ વિદ્યા ધર્મ છે, કોઈ વિચારી ધર્મ છે, કોઈ બીજ ધર્મ છે, કોઈ મહાધર્મ છે. હું તો કહું છું 4 ધર્મ એક જ છે. સત્ય સનાતનમાં એક જ સમાઈ જાય. શ્રી રામદેવજી મહારાજે એક વચનની ખાતર ફક્ત એક વચનની ખાતર પ્રાગટ્ય થવું પડ્યું. રામકથાની વાત લાવો, ગીતાજીની વાત લાવો, વેદાંતની વાત લાવો, એક વચનની ખાતર. વચનથી ધરણી આકાશા, વચનેથી સાગરે સુરત, વચનેથી માંડી મેઘની અને વચને વંશી રહ્યા સાચા ડોર. વચને માર્યા મરગિયા, વચને છોડ્યા રાજ, ને વચનમાં સમજી ગયા એના સમજી ગયા કાશ. તો માટે આજે સતી સુરા અને સંત, સતી સુરા અને સંચન આ તિરકુ એક જ રંગ. આ શિર સાથે સત્ય સાથ લઈ કબહુડ પલટે રંગ. એ કબહુડ પલટે રંગ. એનો રંગ એક જ હોય. જયારે જોવો ત્યારે એક જ રંગ. કબહુડ પલટે રંગ. સંગ અવિદ્યાથી ત્યાગે માયા કરી ઉજ્જવળ સદગુરુ ચરણે કૃષ્ણમાં. ઘણા મૃત્યુથી મળે. ઘણા મૃત્યુ તો જન્મ અને મરણ. જન્મ ને મરણ બંધન નથી પ્યારા સજ્જનો. જન્મ ને મરણ બંધન નથી, અજ્ઞાન બંધન રૂપ છે. ભૂમિકામાં જન્મ મરણ બંધન રૂપ નથી, અજ્ઞાન બંધન રૂપ. કહેવાનો મારે મુદ્દો આ. તો મને 2 મિનિટ 5 મિનિટનો વાત કરવાનો મોકો મળ્યો. મારે તો દર્શનની સંખ્યા કીધું નથી, પણ હવા એવું નતું. પણ મેં કીધું નહીં જાઓ તો કૃષ્ણદાસ બાપુને એમ લાગે છે મારો મોટો થઈ ગયો. નગર કૃષ્ણદાસ બાપુને આ ગુરુ સાથે બહુ સમાગમ કર્યો છે અને ખૂબ બેઠેલો હતો લાલ બાપુ ભિખારી અને કૃષ્ણદાસ બાપુ સાથે ખૂબ બેઠો. નાના હતા ત્યારે બહુ જ બાપલા
આ તો મારે પૂછ્યો હોય અમરગામ જવું છે નટુભાઈને ફોન પૂછ્યો મેં કીધું મારે ત્યાં જવું પડશે અને મારી નાદોસ્ત તમને મારે જવું પડશે મોરારી બાપુ પધારે પછી મારે જવું પડે મારા પૂજ્ય મોરારી બાપુ પધારે તો મારે તો આવવું જ પડે અને પછી મોટા બાપુ કથા વાગે રામદેવ વાળે નિષ્કલંક રામદેવજી કલંક રહિત કોઈ પ્રકારનો કલંક નહીં દેવંગી બાપાને કોઈ પ્રકારનો કલંક કઈ પ્રકારનો કલંક રહિત નિષ્કલંક રામદેવજી મહારાજ કદાચ ગોળિયા પોઢી ગયા હોય તો બી રહિત છે એટલે બાબા બીજીના ધણીને સવરો કહેવાનો મુદ્દો મારે જુદો છે દ્વારકાનો નાશ આવી ઘોડિયામાં હોઈ ગયો હોય તો એ મહાપદની વાત છે ખ્યાલ કરીને સજ્જનો વાદે મારે આ દોડાઈ જવું પડે કાંઈ મોટા બાપુ હે બગાડે હે સખી મહારે પદની વાત વીર રાજા સખી મહાપદની વાત વીર રાજા સખી મહારે પદની વાત વીર રાજા સખી મહારે પદની વાત વીર રાજા
જેમનું જીવન, જેમનું કાર્ય, જેમની વાણી, જેમના વિચાર સમાજને સમર્પિત છે, સેવાને માટે વરેલા છે, એવા આણંદ બાવા સંસ્થાના મહંત પૂજ્યપાદ દેવપ્રસાદજી મહારાજ જ્યારે આપણી સભામાં પધાર્યા છે ત્યારે આવો આ સૌની મૂર્તિને વંદન કરીએ અને હું પૂજ્યપાદ રાજેન્દ્રદાસ બાપુને વિનંતી કરું કે પુષ્પમાળા પહેરાવી અને એમનું સ્વાગત કરશે. એક સૌરાષ્ટ્રની વાત હોય, એક ગુજરાતની વાત હોય, એક ભારતની વાત હોય, ખૂણે ખૂણે પડેલા અમારા સંતો આજ અહીંયા સ્ટેજ પર એકત્રિત થયા છે ત્યારે પાળિયાદના વિસામણ બાપુની વાત કરી, જેમનાથી આપણે સૌ ધન્ય બન્યા છીએ એવા ત્યાંની જગ્યાના મહંત પધારેલા પૂજ્યપાદ અમરા બાપુ, એમના ચરણોમાં વંદન કરીશ કે તેઓ શ્રી ઉભા થશે. આ મૂર્તિના દર્શન કરીને આપણે સૌ ધન્ય બનીએ. પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુ એમને પુષ્પમાળા પહેરાવી અને ભેટીને ભાવપૂર્વક વંદન કરી રહ્યા છે. આવો ખૂબ ખૂબ આપણે સૌ ધન્ય બનીએ. આ જ રીતે આપણે ત્યાં એક પછી એક સંતો પધાર્યા છે ત્યારે લાલ બાપુને વંદન કરી અને એમના આશીર્વાદ ગ્રહણ કરશે શ્રી રાજેન્દ્રદાસ બાપુ. એ જ રીતે ગૌમુખી ગંગાના મહંત શ્રી પૂજ્ય શાસ્ત્રીજી વિશ્વેશ્વરાનંદજીને પુષ્પમાળા પહેરાવી. હવે એક સંતોને હું વિનંતી કરીશ કે તેઓ શ્રી ઉભા થશે, જેથી લાખો ભાવિકોને આપના દર્શનનો અલભ્ય લાભ મળશે. સૌ સંતો જેમના જેમના નામ બોલાય એમને ભાવપૂર્વક મારા વંદન છે કે આપ ઉભા થશો, જેનાથી આ સમગ્ર ભાવિકો આપના દર્શન કરી અને પોતાના જીવનને ધન્ય બનાવે. તો પૂજ્યપાદ શાસ્ત્રીજી વિશ્વેશ્વરાનંદજી, શ્રી કૃષ્ણભાઈ, વાલજીભાઈ અને રમેશભાઈ તેઓ શ્રી પણ પૂજ્ય રાજેન્દ્રદાસ બાપુની સાથે રહેશે અને સંતોને પુષ્પમાળા કરાવશે. આ જ રીતે ખાણાપતિ મહંત શ્રી બચુગીરીજી જૂના અખાડા તેઓ શ્રી પણ સ્ટેજ ઉપર પધારશે અને એમનું સ્વાગત કરવામાં આવશે. ત્રણેય ભાઈઓ એક એક સંતોના નામ બોલાતા એમનું સ્વાગત કરશે. ભવનાથ મહંત રઘુનાથ ગિરીજીનું સ્વાગત કરવામાં આવશે. ગૌમુખી ગંગાના મહંત. એ જ રીતે નિરંજની અખાડાના ખાણાપતિ શ્રી રઘુનાથ ગિરી બાપુ તેઓ શ્રીનું પણ સ્વાગત કરવામાં આવશે. ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત પૂજ્યપાદ શ્રી વસંત ગિરીજી બાપુ, સુરત દેવળથી પધારેલા મહંત શ્રી સૂર્યપ્રસાદ દાસ બાપુ એમનું પણ સ્વાગત કરાશે. જે જે સંતોના નામ બોલવું એ સંતોને નમ્ર ભાવે. મહંત શ્રી હરિદાસ બાપુ પરબની જગ્યા ઢસાથી તેમનું પણ સ્વાગત થશે. અગ્નિ અખાડાના મહંત ખાણાપતિ અચ્યુતાનંદજી મહારાજ, દાણેશ્વર મહાદેવ કમંડલ કુલના જે સંતો ઉભા થાય એમનું સ્વાગત કરતા જાય. જે સંતો ઉભા થાય કૃપાલુદાસ બાપુ, અંબાજી ગિરનારના મહંત પૂજ્યપાદ કંસુ ગિરજી બાપુ ચરણ વંદન કરી અને તમારું સ્વાગત કરીએ છીએ. એ રીતે બધા માની લેજો અને તમને જે કોઈ ક્ષમા ત્રુટી હોય તો આપ ક્ષમાશીલ સંતો છો અને ક્ષમા કરી દો. અને પધાર્યા છે તો દેવશ્રીને વિનંતી છે કે તેઓ અહીંયા સ્ટેજ ઉપર આગળ આવશે અને પૂજ્યપાદ રાજેન્દ્રદાસ બાપુને વિનંતી છે કે દેવશ્રી એમને વીરડી સમાન જેને કામગીરી કરી છે એમને એમ કહેવામાં આવ્યું કે સીતારામ બાપુનો ભંડારો આપે કરવાનો છે, તો એ પણ ગુરુદેવની આજ્ઞાનો સ્વીકાર કરી અને કેવલ ગુરુ કૃપાથી હું આ કરી રહ્યો છું એવો વલ્કુ બાપુ પધારશે, પૂજ્ય અમરા બાપુ પધારશે, પરમ પૂજ્યપાદ મહાશ્રી દેવપ્રસાદજી મહારાજ પધારશે, પૂજ્યપાદ વિશ્વેશ્વરાનંદજી તેઓ શ્રી પધારશે, રઘુનાથ ગિરીજી બાપ પધારશે, પૂજ્ય હસુ બાપુ પણ પધારશે. તેઓ શ્રી સાલ ઉડાવી બધા સંતો સ્વાગત કરી રહ્યા છે. ત્યારે મેં કહો તો ऐसा मैं को बाहर को होश आ जाए, मैं को तो ऐसा मैं को बाहर को होश आ जाए और ताली बजाओ तो ऐसी बजाओ हमारे राजेंद्र दास जी को बहुत आ रहा है. મંડપ તરફથી પણ પૂજ્ય ભવ્ય રીતે ઉજવાય એવી રીતે રાજેન્દ્રદાસ બાપુની સાથે રહ્યા છે અમારા પૂજ્યપાદ શેરનાથજી બાપુ. આપણી ભવનાથની જગ્યાના તિલોકનાથની જગ્યાના મહંત પૂજ્યપાદ શેરનાથજી બાપુ અને સૂર્ય મંદિરના મહંત પૂજ્યપાદ જગજીવનદાસ બાપુ. આ સંતોએ ખંભે ખંભો મિલાવી અને રાજેન્દ્રદાસ બાપુની સાથે રહી અને ખૂબ એમના સહયોગ પૂજ્યપાદ શિવરામદાસજી સાહેબ તેઓ શ્રી પણ પધારશે અને એમનું સ્વાગત કરશે.
કે તેઓ શ્રી કરશનદાસ બાપુને શાલ ઓઢાડી અને સન્માન કરશે. પૂજ્યપાદ મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ કરશનદાસ બાપુને શાલ ઓઢાડી અને એમનું સ્વાગત કરશે. રામ કીર્તન સદા ભવતુ હો શ્રીમદાનંદ રૂપાય રામાય ભયદાય. ભગવાન સીતારામદાસજી બાપુની શ્રદ્ધાને પ્રજ્વલિત કરવા માટે સમસ્ત ગુજરાત સૌરાષ્ટ્રમાંથી પધારેલા પ્યારા આત્માઓ સંત વૃંદ, પૂજ્ય પરબના મહાન વલિયા કરશનદાસ બાપુ, જામનગરના મહંત શ્રી દેવપ્રસાદાસ બાપુ, અમારી દેહાણ જગ્યાના મહંત શ્રી વલકુ બાપુ, અમારા પંચાળ ભૂમિના વિસાવણ બાપાની જગ્યાના વર્તમાન કાળના મહંત શ્રી અમરા બાપુ, વિશ્વાસમાં બાપુ, અમારા વડીલ એવા મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુ, અન્ય સંત વૃંદો, સર્વને મારા નમસ્કાર સાથે વાત કંઈક ટૂંકમાં લઈ લઉં છું. કષ્ટહરણ મંગલ કરણ, કષ્ટહરણ મંગલ કરણ, અશરણ શરણ આધાર, તોરા કુર તારણ તરણ આપ લિયો અવતાર. આવી એક વાત આવી છે. રામદેવજી મહારાજ ને પારાયણ ની અંદર હું તો કાલે રહ્યા સાંજે આવ્યો અને કાલે સાંજે સાંભળ્યું ખૂબ સુંદર ને ભાવ વિહોર પણ બધા અમે બન્યા. બસ તે પેલા એક વાત ભંડારાની વાત કરીએ. વાત આવે છે ભંડારામાં 3 પ્રકાર છે. ઉઠારી બાપુ, ભંડારામાં 3 પ્રકારની વાત આવે છે. એક તો સમષ્ટિ ભંડારો કરવો હોય, કોઈ ગ્રસ્તીને કોઈ સંતોને વજ્રાનંદી પુરુષને હરિદ્વાર જઈ અને સંતોને ભેગા કરીને ભોજન ભજન સાથે હરિહર કરાવે, એ એક પણ ભંડારો. એક શરીર શાંત થયા પછી એની પછવાડે સંતો મહંતો ભેળા થઈ અને ભજન કીર્તન સાથે ભજન બળ સાથે એકતાના સંબંધ બતાવી અને ભોજન પ્રસાદ દે, એ પણ આ બીજો ભંડારો. ત્રીજો ભંડારો સમાજ માટે એ છે કે ઈર્ષા, રાગ, દ્વેષ, મારો તારો, દ્વંદ્વો ઘણી પ્રકારના ચિત્ત બુદ્ધિમાં ભર્યા હોય, એ ભજન બળની અંદર ભંડારી દે. એનું નામ ભંડારો. બધા ભંડારી દે. રાગ, દ્વેષ, ઈર્ષા, મારો તારો, હું તું, હું મોટો છું, તું નાનો છો, હું આટલો પૈસા વાળો છું, હું આ જગ્યાદારી છું, મને આમ આવડે છે ને મને બીજા નથી આવડે, એ જે કઈક દ્વંદ છે એને ભજન બળની અંદર, રામ ભજન બળની અંદર ભંડારી દેવા, એનું નામ એક ભંડારો કહેવાય છે. ભંડારી દેવાની જરૂર છે. આ તો ભંડારો સંતોના ભંડારો તો ચેતનામાં ચિત્ત ફેરવી દીધેલું છે. એક વિશેષતા બતાવું. ચેતનાની અંદર ચિત્ત ભળ્યો હોય ત્યારે ચેતના જાગૃત થાય. ચિત્ત જ્યાં સુધી ન ભળે ત્યાં સુધી ચેતના જાગૃત થતી નથી. ચેતના એક પ્રકારની નથી, 2 પ્રકાર છે. એક ચેતના, ઉર્જા નામની ચેતના, એ પણ ચેતના કહેવાય છે. પણ ચેતના તો સમાધિ વાળા આપી શકે, ચેતના મારા સંતો આપી શકે, ભજનાનંદી પુરુષો હોય. ચેતના કોણ આપી શકે કે ટુકડો આપતા હોય તે. ચેતના કોણ આપી શકે? બીજાને આવકારો આપી અને પોતાને અપનાવી લે, નિરહંકારી બનીને પોતાને અપનાવે અને બીજાને ઉપયોગી બને.
આ એક ભંડારીની રીત છે. હવે પીરની વાત આવી. પીરની વાત આવી એટલે